નમસ્કાર, અમે કોલેજ ઓફ એગ્રીકલ્ચર ભરૂચ નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના અંદર ELP ફેઝના અંદર બાગાયત વિભાગની અંદર અમે અભ્યાસ કરીએ છીએ. આ અમારો એક પ્રોજેક્ટ છે ગ્રીન હાઉસની અંદર ટામેટાનો ઉછેર. સામાન્ય રીતે આપણે જે ટામેટા બહાર કરીએ છીએ એને નિયંત્રિત વૃદ્ધિમાં કરી શકીએ. આ અનિયંત્રિત વૃદ્ધિમાં ટામેટાનો ઉછેર થઈ શકે છે. આનું બોટનિકલ નામ છે સોલેનમ લાઇકોપર્સિટમ. આમ તો ટામેટાનું પાક દરેક સિઝનમાં લઈ શકાય, પરંતુ જો તેને ઓફ સિઝનમાં લેવામાં આવે તો તેમાંથી વધુ ઉત્પાદન મેળવી શકાય અને તેનાથી વધુ ઇન્કમ પણ મેળવી શકાય. ગ્રીન હાઉસમાં આપણે ઉત્પાદનની વાત કરીએ તો ઓપન ફિલ્ડ કરતાં 20% જેટલું વધારે ઉત્પાદન મેળવી શકાય છે અને રોગમુક્ત અને જીવાતમુક્ત પાકનો ઉછેર કરી શકીએ છીએ. સામાન્ય રીતે આપણે ગ્રીન હાઉસમાં જે પિયત છે તે ડ્રીપ ઇરિગેશન દ્વારા આપવામાં આવે છે, જેનાથી પાણીનો 70 થી 80% બચાવ કરી શકીએ છીએ અને તેનાથી પાણીનો બચાવ થઈ શકે. ગ્રીન હાઉસમાં આપણે વેલ્યુએબલ ફ્લાવર્સ અને વેજીટેબલ્સ ઉગાડી શકીએ છીએ. જેમ કે વેજીટેબલ્સમાં આપણે કલર કેપ્સિકમ છે, ચેરી ટોમેટો છે, પછી પાર્થેનિયન કકુંબર છે, તેમજ આપણે ફ્લાવર્સમાં રોઝ ને બધું ઉગાડી શકીએ છીએ, જે આપણાને સારો એવો ભાવ આપી શકે છે. જો કે ગ્રીન હાઉસમાં તાપમાન, હવામાન અને ભેજનો આપણે કંટ્રોલ કરી શકીએ છીએ, તેથી આપણે ઓપન ફિલ્ડ કન્ડિશન કરતાં આપણે સારું ઉત્પાદન ગ્રીન હાઉસમાં કરી શકીએ છીએ.